રજૂ કરીએ પ્રાસંગિક આજનો વિષય રિઝર્વ બેંકનું 90મું સોપાન. સંપાદન અને પઠન કલ્પના શાહ. દેશના આર્થિક નાણાકીય વિકાસમાં પાયારૂપ ભૂમિકા ભજવનાર ભારતીય રિઝર્વ બેંકે તેની સ્થાપનાના 89 વર્ષ પૂરા કરી 1 એપ્રિલે 90માં સોપાનમાં પગરણ માંડ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી. ભારતના વિદેશી હુંડિયામણ તથા ચલણની બાબતો તેના કાર્યક્ષેત્રમાં હતી અને દેશની બધી જ બેંકોની કેન્દ્રીય નિયંત્રક સંસ્થા તરીકે પણ કામ કરવા લાગી હતી. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી અને બાદમાં ભારતનું શાસન બ્રિટિશ સરકારે સંભાળ્યું તે દરમિયાન ભારતના અર્થતંત્રમાં મોટા ફેરફારો થતા રહ્યા હતા. પરિવર્તનના આ ગાળામાં બેન્કિંગ અગત્યનું બન્યું હતું. બ્રિટિશ સરકારે 1861માં પેપર કરન્સી એક્ટ પસાર કર્યો હતો, જેની સાથે ચલણના બધા અધિકારો હવે સરકારના હાથમાં હતા. સમગ્ર દેશમાં બેન્કિંગ વ્યવહારોને સંકલિત કરવા માટે કેન્દ્રીય બેંક હોવી જોઈએ તેવી રજૂઆતો થવા લાગી હતી. તે વખતે ભારતીય રૂપિયાનું મૂલ્ય ચાંદીના ભાવ સામે ગણાતું હતું. 1892માં સોના સામે ચાંદીના ભાવ ઘટી ગયા એટલે રિવ્યુ કમિટીએ સૂચન કર્યું હતું કે ભારતીય ચલણ માટે બેંક ઓફ ઇંગ્લેન્ડ છે તે પ્રકારની કેન્દ્રીય બેંક ભારતમાં પણ હોવી જોઈએ. ઘણા વર્ષો બાદ 1933માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બિલ રજૂ થયું અને તે પસાર થયું. તે પછી 6 માર્ચ 1934માં તેના પર ગવર્નર જનરલે સહી કરી હતી. કાયદો તૈયાર થઈ ગયા પછી હવે તેના આધારે 1 એપ્રિલ 1935માં ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના થઈ હતી. આજ સુધી આરબીઆઈ ભારતીય બેન્કિંગ સિસ્ટમનો આધાર સ્તંભ બનીને રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈને બેંકોની બેંક કહેવામાં આવે છે. ભારતીય બેન્કિંગ ક્ષેત્રને અર્થવ્યવસ્થાનું બેકબોન માનવામાં આવે છે. ભારતમાં બેન્કિંગ ક્ષેત્રની કામગીરી અને સંચાલન માટે આરબીઆઈ જવાબદાર છે. આરબીઆઈ અનેક પોલિસી ડ્રાફ્ટ કરે છે, જેના કારણે ભારતીય અર્થતંત્રની સ્થિરતા અને માળખું નક્કી થાય છે. આરબીઆઈનો મુખ્ય હેતુ દેશમાં નાણાકીય સ્થિરતા સ્થાપિત કરવાનો અને બેંક નોટ જાહેર કરવાનો છે. આરબીઆઈ દેશની ધિરાણ અને કરન્સી સિસ્ટમનું સંચાલન કરવા અને મોનિટરી પોલિસી નક્કી કરવા માટે જવાબદાર છે, જે ભારતીય અર્થતંત્ર માટે ખૂબ જ જરૂરી છે. હાલ દેશમાં આરબીઆઈની 27 પ્રાદેશિક અને 4 સબ ઓફિસ કાર્યરત છે. મોટા ભાગની પ્રાદેશિક ઓફિસ રાજ્યની રાજધાનીઓમાં છે. આરબીઆઈના મહત્વપૂર્ણ કાર્યો જોઈએ તો કરન્સી અને સિક્કાઓનું નિયમન કરવું, નાણાકીય બજારોની ગતિવિધિ પર સતત ધ્યાન આપવું, વિદેશી વિનિમયને મેનેજ કરવું, સરકારી દેવું મેનેજ કરવું, વિવિધ પ્રકારની બેંકોનું નિયમન કરવું, નાણાકીય ઇન્ક્લુઝન અને વિકાસ પર ધ્યાન આપવું, ગ્રાહકને બેન્કિંગ અંગે માહિતી આપવી અને તેની સિક્યુરિટી સુનિશ્ચિત કરવી, વ્યાજ દરોનું સંચાલન કરવું. આરબીઆઈ તમામ બેંકો માટે અલગ અલગ વ્યાજદર લાગુ કરે છે અને તમામ બેંકોએ તે વ્યાજદરને અનુસરવાના રહે છે. આરબીઆઈ વિદેશી વિનિમય દરો પણ નક્કી કરે છે. લેન્ડિંગ રેટ અને ડિપોઝિટ રેટ આરબીઆઈ દ્વારા જ નક્કી કરવામાં આવે છે. તમામ બેંકોએ આરબીઆઈ સાથે એકાઉન્ટ રાખવું જરૂરી છે. આ એકાઉન્ટના માધ્યમથી બે બેંકો વચ્ચે લેવડ દેવડ કરવામાં આવે છે. બેંકના કામકાજ માટે આરબીઆઈ દ્વારા અનેક નીતિઓ અમલમાં મૂકવામાં આવે છે અને તેમાં સુધારો કરવામાં આવે છે. અનૈતિક શંકાસ્પદ વ્યવહાર અંગે આરબીઆઈ બેંકની તપાસ પણ કરી શકે છે. આરબીઆઈ બેંકોને ફંડનું સંચાલન કરવામાં મદદ કરે છે. બેંકો લિક્વિડિટી રિસ્ક, વ્યાજદરનું જોખમ, ક્રેડિટ રિસ્ક અને ઓપરેશનલ રિસ્ક જેવા જોખમનો સામનો કરે છે અને આરબીઆઈ એ જોખમને મેનેજ કરવાના રહે છે. આરબીઆઈ બેંકને પ્રવર્તમાન દરે લોન આપે છે. બેંક નાદાર જાહેર ન થાય અને બેંકની લિક્વિડિટીનું સંચાલન કરવા માટે તમામ જરૂરી પગલાં લે છે. શક્તિકાંત દાસ હાલમાં રિઝર્વ બેંકના ગવર્નર છે. ઉર્જિત પટેલે 10મી ડિસેમ્બર 2018ના રોજ રાજીનામું આપતા સરકારે 11મી ડિસેમ્બર 2018ના દિવસે શક્તિકાંત દાસને ગવર્નર પદે નિયુક્ત કર્યા હતા. પ્રાસંગિકમાં આજનો વિષય રિઝર્વ બેંકનું 90મું સોપાન. સંપાદન અને પઠન કલ્પના શાહ.